મિત્રો પહેલાં તો બધાને જય માતાજી. કાયમની કોળે બ્લોગ ચાલુ કરી નાખ્યો છે. આજે પણ 4:30 ઉપર થઈ ગયું. 4 ને કંઈક 45 કે 46 થઈ જાય છે ને બ્લોગ કેદુના થાય એટલે મારા અંદાજે 4-3 દી તો થઈ ગયા દીશે. બ્લોગ મિત્રો કેમ નહોતા આવતા એનું કારણ એ જ છે આપણે આરામમાં બધું હોઈ જતું હતું એને શરમમાં થોડુંક જતું હતું. પબ્લિક થોડુંક એટલે આપણે વિડીયો બનાવતા નહોતા ને બાજુ વાતાવરણ થયું હમણાં થયું મિત્રો. આ લગભગ 2 કલાકમાં વાદળા પેક થઈ ગયા જુઓ તમે. અને હમણાં ધાબા ઉપર ચડવાનું આપણે ટાંકો ભરવા તરત મળી આ તો નાઈ ધોઈને તૈયાર થઈ ગયો મિત્રો. કન્ટેન્ટ કાંઈ હતો નહીં પણ ટાંકી ભરવા જવાનું છે ને એનો તો આપણે કન્ટેન્ટ બનાવી લીધો છે. હમણાં કન્ટેન્ટ ટાંકી ભરવા જવાનું છે ને ત્યારે પાછો બ્લોગ ચાલુ કરી ધાબુ પછડીને એ બ્લોગ બનાવવાની આપણને આ સડે છે મિત્રો. હું પણ આપણે કરી સબસ્ક્રાઈબર પણ ઝાઝા નથી ને આ વિડીયો જોતા હોય છે મારો 8 થી 5 વાળા મોય જોતા હોય છે એને કહી દઉં હું અત્યારે મારા ખાલી 25 સબસ્ક્રાઈબર છે. ખાલી 25 વ્યૂ એટલે હાવ 0 છે કાંઈ નથી આવતા. 25 સબસ્ક્રાઈબર રહ્યા ને એમાંથી મેં કરાયા બધા પછી મેં જ કરાયા છે બીજા ભાઈ આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી ભાઈ આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરીને કરાયા છે. બાકી તો શું કહું તમને યુટ્યુબમાં આપણે ફેમસ થઈ શક્યું કે નહીં વિડીયો તમારા પાસે આવે તો નીચે કોમેન્ટ કરજો. બાકી તો હું વિડીયો બનાવી રાખીશું આપણે આડા હવરા કાયમ તો નથી બનાવી શકતા મિત્રો. બીજી આઈડીમાં આવે ચેનલ નીકળે 365 દિવસનો ડેલી વિડીયો બનાવવાના એ પણ પૂરો ન કરી શક્યા. 80 દિવસ થઈ જાય છે એમ નાખીએ કે 80 દિવસમાં પણ વ્યૂ હાવ 0. એકાદો 2 આવી જાય વ્યૂ એમાં તો મિત્રો હું આપણે કંટાળો ચડે. ઇન્સ્ટાગ્રામમાં પણ હું નાખતો તો એમાં પણ વ્યૂ 300 400 500 વધીને 1000થી વટે નહીં મિત્રો. હતું પણ દીશું ખરે પાણીપુરી વાળો આવ્યો મિત્રો. વરસાદ છે બાકી આમ માગો વરસાદ છે અને આજ છે શ્રાવણ મહિનાનો સોમવાર બીજો સોમવાર છે અને હાઈતમ આઈટમ નજીક આવી રહી છે મિત્રો. બરોબર અહીં જઈશ તો બ્લોગ બનાવીશ બાકી તો નહીં બનાવું એ બેઠા આવીશું તો ને કહેતું ના મિત્રો આપણે કામનો એમ નથી ગયા એટલે ઘીરે બેઠા હતા. રીલું ક્લોઝ કરવામાં આપણે સમય કાઢવી છે રીલું જોવામાં તે કહું તો બરબાદી હાથે કરીને કરવી. બાકી તો કર્યા હતા ને અમે ધાબો ચડું ત્યારે કરું બ્લોગ ચાલુ થી હાલો ધાબા ઉપર ચડી ગયા. અહીંથી ઓલા ધાબા ઉપર જવાનું છે ટાંકો ભરવા એવું છે મિત્રો. હાલો તે ઓલા ટાંકા ઉપર જઈ ટાંકો ભરવા ઓલા ધાબા ઉપર ભરવા જવાનું ટાંકા ઉપર નહીં. ધાબુ બોલાઈ ગયું ઓલા ટાંકો બોલાઈ ગયો. ઓલા ધાબા ઉપર ચડી જઈ હાલો અહીંથી કૂદકો મારવાનો કેમ થાય જોવો તમે. અહીંથી ઓલા ધાબા ઉપર કૂદકો મારવી હાલો તે પગ લેવર નહીં સારું ને ફોન લેવર નહીં સારું. અહીંથી ધમકો મારવાનો છે મારી દેવી ધમકો હાલો થોડોક આવી જાય ધમકો મારી વ્યાવાનું. આવો ટાંકો છે મિત્રો. ટાંકામાં ભરવાનું છે ખાલી થઈ ગયું છે જો તમે. અહીંથી એક્સેસ નળી લઈ લેવાની સામેથી ડાર્જોની અહીંથી હાલો તો નળી બળી લગાવીને મળવું તમને મિત્રો. આપણે છે ને ટાંકો ભરવાની શરૂઆત કરી દીધી છે. નળી બળી લગાવેલી જુઓ તમે આવી કહેવાય નળી તે પાણી આવે અહીંથી જુઓ તમે કેવું ફુવારા મારે જો અહીંયા વડી ગયો એટલે મારા લુગડાની પથ્થરી પૂરી જાય આવ પાણી ઠેઠામથી આવે જો આમેથી આવે આમ પાડોશી કાઢી આવી છે અહીંયા ટાંકણું રહ્યું જો આવું કંઈક તાબાનું છે. આપણે મિત્રો અહીંથી ધમકો માર્યો તો આટલું શેટું છે જુઓ તમે. નીચે બાઇક પીડ્યું છે ને અહીંયા આમ બૂટ પીડ્યા છે. બ્લોગ આજ તો ઘીરે બનશે જવાનો ટાઈમ નહીં રહ્યા એવું છે મિત્રો. ટાંકો ભરી નાખી પીછે તમારી મુલાકાત લેવી હાલો તે ને મસરા ઉડે કેટલા ઉડે. ટાંકો ભરીને થઈ ગયો કમ્પ્લીટ જો તમે કેટલો ભરાઈ ગયો ટાંકો આખો ભરાઈ ગયો છે. નાને એમાં કચરો એટલો છે ને કેદીનો પીળો નહોતો ને સાફ કરીને સાફ કરવા નવું નથી એટલે સલકાઈ દેવો છે. કચરો બધો બહાર રહ્યો જાય ને કાંઈ જો પાણીનો નિકાલ થઈ ગયો છે ને હેઠે ખર્યો બોલે છે ને ઢાંકણું પૈસું નાખી દેવું પાણી જો અહીંથી જાય હેઠું જાય છે અને પગ પલી જાય એટલે નહીં જાય બાજુ ને આ બાજુ જુઓ તમે દાંટો જ દઈ દેવી એટલે છે ને સરક્યો પગ નહોતા બગાડવા તો બગાડવા પડ્યા મિત્રો. દાંટો દઈ દીધો અહીંયા જુઓ એટલે તોય મિત્રો પગ પાટું કલારી નાખ્યું જો દાંટો દીધો આપણે તો એ લોકો ક્વેશ્ચન નથી રહેતું એવું લાગે છે. અહીંયા સરકી ગયું જુઓ તમે જો આ નિકાલ બધો મિત્રો અહીંયા કાન થાય જાય છે મિત્રો. આપણે છે ને ટાંકો સલકાઈ નાખ્યો છે અહીંથી બધું પાણી લગભગ અહીંથી જાય પાણી જો તમે થઈ ગયું ને ચોખ્ખું
જો થોડો ડોર છે મિત્રો, પણ આપણે ચોખ્ખો થઈ જાય છે એવું છે. ને હવે હે ને આપણે હેઠે જઈને મળ્યું તમને હાલો.